નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમગ્ર ગુજરાતમાં રાજકીય જંગ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેટલીક જગ્યાઓ પરથી અમુક ઘટનાઓ સામે આવી રહી છે. આજે જ્યારે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોય ત્યારે ઘણી બધી જગ્યાએથી ફોર્મ ખેંચાયા છે અને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હોય તેવી ઘટના સામે આવી છે. આજે 7 વાગ્યા સુધીની અપડેટની માહિતી લઈને અમે તમારી સમક્ષ હાજર થયા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અનેક જગ્યાઓ પરથી ફોર્મ પરત ખેંચાયા છે. સમગ્ર રાજ્યમાં ખેંચતાણ બાદ 194 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. મોટી સંખ્યામાં આંકડાઓ સામે આવી રહ્યા છે. આ સાથે ગુજરાત રાજ્યમાં કુલ 1832 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે અને મોટી સંખ્યામાં ઉમેદવારોના ફોર્મ રદ પણ થયા છે. નગરપાલિકાની અને મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો કુલ 84 નગરપાલિકાઓની 263 બેઠકમાં 3566 ફોર્મ ભરાયા હતા. તેમાંથી 303 ફોર્મ પરત ખેંચાયા છે, જ્યારે 928 ફોર્મ રદ થયા છે. આ ખૂબ મોટો આંકડો સામે આવી રહ્યો છે. આ સાથે જ મહાનગરપાલિકાની કુલ એમાં પણ મોટી સંખ્યામાં બિનહરીફ લોકો જાહેર થયા હોય તેવી માહિતી મળી રહી છે. આ સાથે જ ગુજરાતભરમાં અલગ અલગ રાજકીય માહોલ જોવા મળ્યો છે. કેટલીક જગ્યાએ વિવાદ થયા છે, મારામારીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. કારણ કે જ્યારે ફોર્મ ખેંચાતા હોય ત્યારે રાજકીય માહોલ જોવા મળતો હોય છે. એ જ રીતે વડોદરામાં પણ 2 થી 3 ઉમેદવારોએ જ્યારે ફોર્મ પરત ખેંચ્યા છે ત્યારે રાજકીય માહોલ જોવા મળ્યો છે. ડભોઈમાં પણ આ જ રીતની પરિસ્થિતિ જોવા મળી છે. વાઘોડિયામાં પણ કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. આ જ વિશેષ માહિતી માટે અમારા ચેનલ હેડ કૌશલ સરને વાત કરીશ કે આ વિશે વધુ માહિતી આપે. રાજ, સૌથી પહેલા તો સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને હું જણાવી દઉં કે આજે જે રીતે આ ડ્રામા આપણને જોવા મળ્યો, હાઈ વોલ્ટેજ ડ્રામા, એ ડ્રામા હતો વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 11માં. તમે વિચારો, કોંગ્રેસે વિશ્વાસ મૂકીને ટિકિટ આપી અને ત્યાં એમનું જે આત્મા છે ને એ જાગી ગયો. એ આત્મા જાગીને એવું કીધું કે ભાઈ અમે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું લઈ લઈએ છીએ. એમાં બીજેપીના 2 નગરસેવકો તો વોટ જે લોકોએ કરવાનું હતું એની પહેલા જ જીત થઈ ગઈ. એટલે અત્યારે ગુજરાતમાં જે માહોલ ચાલી રહ્યો છે ને, કોંગ્રેસ હવે ડરી ગઈ છે રાજ. અને કોંગ્રેસ એટલા માટે ડરી ગઈ છે કે જેટલા બી એમના ઉમેદવારો છે એમને હવે એક જગ્યા પર રિસોર્ટ પર લઈ જઈ રહી છે. અલગ અલગ જે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ જે ઉમેદવારો છે એ તમામને હવે સેફ ઝોનમાં કોંગ્રેસ લઈ જવા માંગે છે. કેમ કે અત્યારે જે ખેલ પાડવામાં આવી રહ્યો છે, હવે આ ખેલ કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ સરકારી મશીનરી આ કામ પર લગાવવામાં આવી છે. આવો આરોપ કોંગ્રેસ ઉપર છે અને કોંગ્રેસ પોતે આરોપ લગાવી રહી છે કે સરકારી જે કર્મચારીઓ છે એમનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, પોલીસનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર જે પણ રીલો મૂકવામાં આવે છે એના પર નજર પોલીસ રાખે છે અને એમને ધમકાવવામાં આવે છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદથી હમણાં એક બેન છે, એ કહી રહ્યા છે કે મને 25 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી. અને એ કોને ઓફર આપી? ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરસેવકે આપવામાં આવી. એટલે અત્યારે આ ખેલ પાડવામાં, અત્યારે આમ તો જો તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી આમાં માસ્ટર છે અને આ કોંગ્રેસ આવું કહી રહી છે કે અમારા ઉમેદવારોને લાલચ આપવામાં આવે છે, અમારા ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે. આ કિસ્સો વડોદરાનો નથી, અમદાવાદ, ડભોઈ હોય, સુરત હોય, તમામ જે મહાનગરપાલિકાઓ છે એ અત્યારે એવા સમાચારો આવી રહ્યા છે. અત્યારે ડભોઈની વાત કરીએ તો ડભોઈમાં પણ તમે જોયું હશે કે કોઈ ફોર્મ કોંગ્રેસનો માણસ પાછો ખેંચવા જતા હતા, એમાં ડભોઈના ધારાસભ્ય બી હતા. ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ, પછી મારામારી થઈ. એટલે આવા કિસ્સાઓ પણ અત્યારે સામે આવી રહ્યા છે. જે રીતે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના કોઈક મોદીબેન છે, એમને પણ 25 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી. એટલે અત્યારે આ બધા ખેલ પાડવાનું ચાલુ થઈ ગયું છે. ફોર્મ પાછું, અંતરાત્મા મારી જાગી ગઈ. એક પેલા બેન તો એવું કે છે કે મારી અંતરાત્મા જાગી ગઈ કે મેં ખોટું પગલું લીધું. તો ભાઈ શાના માટે તમે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા હતા? પછી હમણાં ઈટોલાનો એક કિસ્સો આવ્યો કે એમાં બેન એવું કહી રહ્યા છે કે ભાજપ વિકાસ કરી રહી છે એટલે મેં મારું ફોર્મ પરત ખેંચ્યું છે. ઈટોલામાં કોઈ મારી સાથે છે જ નહીં, બધા ભાજપ સાથે જ છે, એટલે મારે ફોર્મ પરત ખેંચવાનો વારો આવ્યો છે. એટલે આ એ જ ઘટનાઓ આવી એન ટાઈમ પર રાજ અત્યારે લોકોની અંતરાત્મા અવાજ આવી રહી છે. હવે તમને બી ખબર હશે કે કયા નામ અંતરાત્મા હશે, ગાંધી બાપુ વાળી હશે
કે બીજી કઈ હશે. એટલે ગમે તે કરીને પણ મેલ પાડવું, ખેલ પાડવું અત્યારે ચાલુ થઈ ગયું છે. એકબીજાનો ટાંટિયા ખેંચવાના ચાલુ થઈ ગયા છે. કાર્યકર્તાઓ અત્યારે લડી રહ્યા છે. વાઘોડિયામાં પણ તમે ડ્રામા જોયું કે ત્યાં પણ કોંગ્રેસ ભાજપ વચ્ચે ફાઇટ થઈ ગઈ. આ બધી જ જગ્યા પર અત્યારે આ ડ્રામા કેમ હતું કે ભાઈ છેલ્લી તારીખ હતી અને છેલ્લી તારીખમાં તમે કોઈ મોઢા પર કપડો બાંધીને કોઈ આવી રહ્યો છે, પછી એના પછી બધા લોકો ભાગી રહ્યા છે. આવા દ્રશ્યો પણ જોવા મળ્યા. સરકારી ઓફિસની અંદર પણ મારામારી. તમે વિચારો આ વખતે ઇલેક્શન જે જામ્યો છે અને એમાં કોંગ્રેસ જે રીતે પોતાના ઉમેદવાર લઈને આવી છે, જે મુદ્દાઓ લઈને જઈ રહી છે, એ ખાસ કરીને લોકો પણ અત્યારે કંઈક ને કંઈક વિકાસ નો ડાઉટ ભારતીય જનતા પાર્ટીમાં વિકાસ થઈ રહ્યો છે, પણ જે 5 વર્ષ જે કાઉન્સિલરોએ મહેનત કરી, જે કામો કરવાના હતા એ કામો કદાચ નહીં થયા, એટલા માટે લોકો નારાજ બી છે. ઘણી બધી સોસાયટીઓમાં એવું પણ લખી દીધું છે કે ભાઈ જે અમારું કામ કરશે અમે એને વોટ આપવામાં આવશે. અને ઘણા લોકો એવા પણ કહી રહ્યા છે કે આ કોંગ્રેસીઓને અમે અહીંયા અમારી સોસાયટીમાં આવવા નહીં દઈએ, કેમ કે આ કોંગ્રેસના જે મેન મલ્લિકાર્જુન ખડગે છે એમને કહેવામાં આવ્યું કે આ લોકો તો ગુજરાતીઓ મૂર્ખ છે એમ એ એનો પણ નિવેદન. વિરોધ થયો. હા, એ જ નિવેદનને લઈને ઘણી બધી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. સવાલ દર્શક મિત્રો એ જ છે કે હવે કોંગ્રેસ જે છે પોતાના જે ઉમેદવારો છે એમને સેફ ઝોનમાં લઈ જવામાં આવી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો એક હોટલમાં 25 જેટલા ઉમેદવારોને હાલ અત્યારે મૂકી દેવામાં આવ્યા છે. હવે ખબર નહીં વડોદરામાં પણ આવું કરશે કે નહીં, કેમ કે જો આવા દિવસો રાજ આપણે નથી જોયા કે આવા ઉમેદવારોને પણ હોટલમાં લઈ જવામાં આવે, રિસોર્ટમાં લઈ જવામાં આવે, એટલે કેમ કે આ ખેલ પડી જશે. પેલા બેન તો કે છે કે મને 25 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી. હવે તો કેટલી જગ્યાએ આ તો બહાર આવ્યું છે, આ બેન બોલ્યા છે, કેટલી જગ્યાએ આવ્યું હશે અને લોકો ગયા પણ હશે અને નહીં ગયા હોય એ બધી ઘટનાઓ અંગે જાણવું પડે. પણ આજની વાત વડોદરાની વાત, અને વડોદરામાં જે રીતે વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 2 ની જે કહાની આપ બધાએ જોઈ કે કેવી રીતે ફોર્મ પાછો ખેંચવામાં આવ્યો. હવે શું વાતચીત થઈ હશે, શું સાઠગાંઠ થઈ હશે એ જોવાનું રહેશે, કેમ કે એમની અંતરાત્મા જાગી તો અત્યાર સુધી તમારી અંતરાત્મા કેમ ના જાગી? હવે જ જાગી, એન્ડ ટાઈમ પર જાગી, કેમ કે આજે છેલ્લો દિવસ હતો. એટલે આવા તમામ અપડેટ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. હંમેશા જે સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકો છે રાજ આપણને હંમેશા સપોર્ટ કરે છે, આપણી ચેનલને ફોલો કરે છે. અમારું જો કોઈ તમે ના કર્યું હોય તો મહેરબાની કરીને અમારું ફેસબુક જે છે એને આપ લાઈક ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામનું જે પેજ છે એને ફોલો કરજો, લાઈક કરજો, અને યુટ્યુબ જે ચેનલ છે અમારી એને આપ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોનથી જરૂર વગાડજો. અને 24/7 અમારું જે લાઈવ અપડેટ છે એ જીટીપીએલ પર 278 પર, એટલે આપણે 278 પર અમારું તમને 24 કલાકની અમારી ન્યૂઝ ચેનલ છે. તો પ્લીઝ સ્પાર્ક ટુડે ન્યૂઝને જે રીતે આપ હેલ્પ કરી રહ્યા છો, જે રીતે ફોલો કરી રહ્યા છો, આ જ તાકાતથી અમે સરકારના કાન સુધી તમારી વાત પહોંચાડીએ છીએ અને જે પણ ન્યૂઝ હોય છે એ તમામ અપડેટ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. મારા સહયોગી રાજ ચાવડા અને વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.